વડોદરા અને અન્ય શહેરોમાં કોન્ટ્રાક્ટ પર કાર ભાડેથી લીધા બાદ બારોબાર વગે કરી દેનાર ભેજાબાજ વસીમ નોબારાને પોલીસે ઝડપી પાડી 14 કાર કબજે લીધી હતી. ભાવનગરના રાજનગર ખાતે રહેતા જિગ્નેશ ચાવડા અને તેના ભાગીદાર સાગર ડાંગર વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ઓફિસ ધરાવી કાર ભાડે આપવાનો ધંધો કરતા હતા. દરમિયાન વસીમ નોબાર નામના શખ્સ ધોલેરા એરપોર્ટના કામ માટે કાર જોઈએ છે તેમ કહી 4 કાર ભાડે લીધી હતી, જે પૈકી અલ્પેશ ધીરુભાઈ ડાંગરની વર્ના કાર, એન સાગર ડાંગરની સ્કોર્પિયો કાર પરત કરી હતી, પરંતુ થાર અને વર્ના કાર પરત કરી ન હતી. તેમજ કારોનું ₹36 લાખ ભાડું પણ ચૂકવ્યું ન હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ બનાવમાં વસીમ યુસુફભાઈ નોબારા પરબડી ભળ્યું ભોજગામ પાદરા જિલ્લો વડોદરાને ઝડપી પાડતા તેને જૂનાગઢ, ભાવનગર અને આણંદ સહિતના સ્થળોએ ભાડે લીધેલી કારો ₹3 થી 4 લાખમાં ગીરો મૂકી રોકડી કરી લીધી હોવાની વિગતો ખુલી હતી, જેથી પોલીસે જુદા જુદા સ્થળોએ ટીમો મોકલી જુદી જુદી કંપનીમાંથી 14 કાર કબજે કરી હતી.